નમસ્તે મિત્રો, ટીમ નોલેજ ગોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે એક નવા વિષય સાથે. મિત્રો, આજનો આપણો ટોપિક છે જનરલ નોલેજ, જેમાં આપણે જોઈશું મહત્વના 50 પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે. મિત્રો, એક અગત્યની સૂચના, આજના વિડીયોમાં હું તમને જેટલા પ્રશ્નો જણાવવા જઈ રહ્યો છું એ ખૂબ જ મહત્વના છે, તો હું આશા રાખું છું કે તમે આજનો વિડીયો અંત સુધી જોશો. મિત્રો, વધુ ટાઈમ ખરાબ ન કરતા ચર્ચાને આગળ ચાલો તો મિત્રો શરૂઆત કરીએ જનરલ નોલેજ સંબંધિત મહત્વના પ્રશ્નો. પ્રશ્ન નંબર 151. વિદ્યુત ઉપકરણો માટે જાણીતો બનેલ LED શબ્દ પૂર્ણરૂપ શું છે? આનો જવાબ છે લાઇટ ઇમિટિંગ ડાયોડ. પ્રશ્ન નંબર 152. હૃદયની સારવાર માટે વપરાતા પેસમેકરની શોધ કોણે કરી હતી? આનો જવાબ છે ડૉક્ટર પોલ ઝોલ. પ્રશ્ન નંબર 153. માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો JCB તે બનાવતી કંપનીના સ્થાપક કોણ છે? આનો જવાબ છે જોસેફ સિરિલ બામફોર્ડ. પ્રશ્ન નંબર 154. રાંધણ ગેસ શેનું મિશ્રણ છે? આનો જવાબ છે બ્યુટેન અને પ્રોપેન. પ્રશ્ન નંબર 155. કયું બળતણ સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? આનો જવાબ છે હાઇડ્રોજન. પ્રશ્ન નંબર 156. જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે? આનો જવાબ છે ઘનીકરણ. પ્રશ્ન નંબર 157. વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? આનો જવાબ છે ટંગસ્ટન. પ્રશ્ન નંબર 158. સોડા વોટરમાં શું રહેલું હોય છે? આનો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 159. H5N1 કયા રોગનો વાયરસ છે? આનો જવાબ છે બર્ડ ફ્લૂ. પ્રશ્ન નંબર 160. શરીરમાંથી લોહી વહેતું બંધ થવા કે જામી જવા માટે કયું વિટામિન જરૂરી છે? આનો જવાબ છે વિટામિન કે. પ્રશ્ન નંબર 161. ફેડમ કયા પરિમાણને માપવાનો એકમ છે? આનો જવાબ છે ઊંડાઈ. ફેડમ એ ઊંડાઈને માપવાનો એકમ છે. પ્રશ્ન નંબર 162. આલ્કોહોલિક પીણા વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે? આનો જવાબ છે લીવર. પ્રશ્ન નંબર 163. પેટ્રોલ પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામક તરીકે શેનો ઉપયોગ થાય છે? આનો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 164. માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે? આનો જવાબ છે 5.7 લીટર. પ્રશ્ન નંબર 165. સૂર્યાસ્ત અને વાસ્તવિક સમય કરતાં કેટલા સામના તફાવતથી દેખાય છે? આનો જવાબ છે 2 મિનિટના વિલંબથી. પ્રશ્ન નંબર 166. કુપોષણના 20 ચક્રમાં કયા પરિબળો ભાગ ભજવે છે? આનો જવાબ છે ચેપ, સંતુલિત ખોરાકનો અભાવ અને ગરીબી. પ્રશ્ન નંબર 167. કયા લક્ષણો વિટામિન B2 રાઇબોફ્લેવિનની ખામીને લીધે થાય છે? આનો જવાબ છે ચિલોસિસ એટલે હોઠ પર કાપા, ગ્લોસાઇટિસ એટલે જીભ લાલ થવી, એન્ગ્યુલર સ્ટેમોટાઇટિસ એટલે બંને હોઠના ખૂણા પર કાપા પડવા. પ્રશ્ન નંબર 168. કયું પોષક તત્વ ઈંડામાં હોય છે? આનો જવાબ છે પ્રોટીન, વિટામિન A અને કેલ્શિયમ. પ્રશ્ન નંબર 169. ખાદ્ય પદાર્થોમાં કયા પદાર્થમાં સૌથી વધારે લોહ તત્વ હોય છે? આનો જવાબ છે કાળા તલ. કાળા તલમાં સૌથી વધારે લોહ તત્વ હોય છે. પ્રશ્ન નંબર 170. એસિડની હાજરીમાં સુક્રોઝ એટલે કે ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં વિઘટન થવાની ક્રિયાને શું કહે છે? આનો જવાબ છે ઇન્વર્ટેઝ. પ્રશ્ન નંબર 171.
દૂષિત પાણીથી કયો રોગ થાય છે? આનો જવાબ છે ઝાડા, કોલેરા અને ટાઇફોઇડ. પ્રશ્ન નંબર 172. આહાર દ્વારા થતા રોગના ફેલાવવાના મુખ્ય કારણો કયા છે? આનો જવાબ છે જમીનની સપાટીથી નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા, પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા, રાંધનાર અને પીસરનારાઓની અસ્વચ્છતા દ્વારા રોગો ફેલાય છે. પ્રશ્ન નંબર 173. કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ છે? આનો જવાબ છે ઉકાળવું, વરાળ આપવી અને ઉકળતા પાણીમાં બાફવું. પ્રશ્ન નંબર 174. ચા, કોફી કયા પ્રકારના પીણા છે? આનો જવાબ છે સ્ફૂર્તિદાયક. પ્રશ્ન નંબર 175. કયું કાર્ય પ્રોટીનનું મુખ્ય કાર્ય છે? આનો જવાબ છે શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી. પ્રશ્ન નંબર 176. ઉર્જા પ્રદાન કરતા આહાર જૂથ કયા છે? આનો જવાબ છે અનાજ અને કંદમૂળ, ઘી, તેલ અને ખાંડ, ગોળ. પ્રશ્ન નંબર 177. વિટામિન B1 થાઇમિનની ઉણપથી કયો રોગ છે? આનો જવાબ છે બેરી. પ્રશ્ન નંબર 178. કયું વિટામિન સનશાઇન વિટામિન તરીકે જાણીતું છે? આનો જવાબ છે સૂર્યપ્રકાશ. પ્રશ્ન નંબર 179. પ્રોટીનના બંધારણીય ઘટકો કયા છે? આનો જવાબ છે એમિનો એસિડ. એમિનો એસિડ એ પ્રોટીનના બંધારણીય ઘટકો છે. પ્રશ્ન નંબર 180. ભારતમાં આયોડિનની ઉણપ અટકાવવા માટે કયા ખાદ્ય પદાર્થમાં આયોડિન ઉમેરવામાં આવે છે? આનો જવાબ છે મીઠું. પ્રશ્ન નંબર 181. ગોઈટર એટલે કંઠમાં રોગમાં થાઇરોઇડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે? આનો જવાબ છે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હાર્મોન, ટૂંકમાં TSH. પ્રશ્ન નંબર 182. પાંડુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી ગોળીના મુખ્ય 2 ઘટક કયા છે? આનો જવાબ છે લોહ તત્વ અને ફોલિક એસિડ. પ્રશ્ન નંબર 183. 1 ગ્રામ ચરબી કેટલા કિલો કેલરી શક્તિ આપે છે? આનો જવાબ છે 9 કિલો કેલરી. પ્રશ્ન નંબર 184. ORSનું પૂરું નામ શું છે? આનો જવાબ છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. પ્રશ્ન નંબર 185. BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? આનો જવાબ છે ક્ષય. પ્રશ્ન નંબર 186. સગર્ભાવસ્થા દરમિયાન શેની ઉણપને લીધે બાળક મંદબુદ્ધિ જન્મી શકે છે? આનો જવાબ છે આયોડિન. પ્રશ્ન નંબર 187. બુલિમિયા બીમારીનું લક્ષણ શું છે? આનો જવાબ છે ખૂબ ખાવું અને પછી સૂઈ જવું. પ્રશ્ન નંબર 188. ક્વોશિયોકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફૂલેલું શા માટે દેખાય છે? આનો જવાબ છે શરીરમાં પાણીનો ભરાવો થવાથી. પ્રશ્ન નંબર 189. સામાન્ય રીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોય છે? આનો જવાબ છે 2.5 કિલો. પ્રશ્ન નંબર 190. ગર્ભાધાનથી જન્મ સુધીના માનવ બાળનો વિકાસ થતાં આશરે કેટલા દિવસ લાગે છે? આનો જવાબ છે 280 દિવસ. પ્રશ્ન નંબર 191. દૂધમાં કઈ શર્કરા જોવા મળે છે? આનો જવાબ છે લેક્ટોઝ. પ્રશ્ન નંબર 192. આઠમણથી કયા વિટામિનોનું પ્રમાણ વધે છે? આનો જવાબ છે બી સમૂહના વિટામિન. પ્રશ્ન નંબર 193. ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં શું મહત્વનું છે? આનો જવાબ છે ગ્લુટેન. પ્રશ્ન નંબર 194.
અન્ન માર્ગમાંથી નકામા પદાર્થોને મળ સ્વરૂપે બહાર કાઢવામાં શું મદદરૂપ થાય છે? આનો જવાબ છે રેસા. પ્રશ્ન નંબર 195. બાળકોમાં રતાંધ્રાપણું કયા વિટામિનની ખામીને લીધે થાય છે? આનો જવાબ છે વિટામિન એ. પ્રશ્ન નંબર 196. સ્મોકિંગ દ્વારા ખાદ્ય પદાર્થોને કોના સંપર્કમાં રાખીને સૂકવી શકાય છે? આનો જવાબ છે ધુમાડાના. પ્રશ્ન નંબર 197. આયોડિનયુક્ત મીઠાના ઉત્પાદન સમયે કેટલું આયોડિન હોવું જોઈએ? આનો જવાબ છે 30 ppm. પ્રશ્ન નંબર 198. એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ જેલી ઘટ બને છે. આનો જવાબ છે પેક્ટિન. પ્રશ્ન નંબર 199. ફળમાંથી બનતી જેલી સેટ ન થવાનું મુખ્ય કારણ શું છે? આનો જવાબ છે વધુ પડતી ખાંડ, પેક્ટિનનો અભાવ અને વધુ પડતી ગરમી. પ્રશ્ન નંબર 200. કઈ પદ્ધતિ દ્વારા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય છે? આનો જવાબ છે બેક્ટેરિયા. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો કિંમતી સમય કાઢી વિડીયો જોવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.